નમસ્કાર બાળકો, માં શારદાને પ્રણામ. ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આજે આપણે તંત્રની સ્થિતિ ઉર્જા શીખવી છે. ઓકે, વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. તો આપણે શું કર્યું? એકવાર 2 વિદ્યુત ભારોનું તંત્ર લીધું અને એકવાર 3 વિદ્યુત ભારોનું તંત્ર લીધું. આકૃતિ જોશો તો મૂંઝાઈ જશો. પહેલા તો મેઇન ટોપિક સમજો કે 2 વિદ્યુત ભારોનું તંત્ર હોય તો સ્થિતિ ઉર્જા કેવી રીતે ગણાય, 3 વિદ્યુત ભારોનું તંત્ર હોય તો સ્થિતિ ઉર્જા કેવી રીતે ગણાય, બરાબર કે નહીં? હવે આ 2 સ્થિતિ ઉર્જા કેવી રાશિ છે? અદિશ, બરાબર. એટલે ઘણા બધા સદિશો દોર્યા છે, પણ આપણને મૂલ્યનું કામ પડશે. ઓકે, સૂત્રમાં ક્યાંય સદિશ નિશાની નહીં. ઓકે, તો પહેલા આપણે વાતની શરૂઆત કરીએ. આપણે છે ને અનંત અંતરેથી પહેલા આ વાત કરીએ છીએ 2 વિદ્યુત ભારોના તંત્ર માટે. બરાબર, 2 વિદ્યુત ભારોનું તંત્ર છે. 2 વિદ્યુત ભારોનું તંત્ર છે. આ 3 વિદ્યુત ભારોનું તંત્ર છે. હવે અને વિદ્યુત ભારો સજાતીય હોય એવું જરૂરી નથી, નિશાનીઓ સરખી હોય એવું જરૂરી નથી, પણ નોર્મલી બંને ધન લઈશું અત્યારે શરૂઆતમાં. તો અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને લાવીને એ બિંદુ પાસે મૂક્યો. પણ એમાં આપણે તો કંઈ કરવું જ ના પડ્યું, કારણ કે કોઈ વિરોધ જ નહોતું કરતું, હે ને? એટલે અનંત અંતરેથી Q1 ને એ પાસે લાવતા થતું કાર્ય શૂન્ય ગણાય. તમને એમ થાય કે સર કાંઈક તો મહેનત કરવી પડે ને, પણ અહીંયા આપણે માત્ર વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ છીએ, બીજા બળોની વાત નથી કરતા. એટલે ખ્યાલ આવ્યો ને? તમને એમ થાય કે સર ગુરુત્વાકર્ષી બળ વિદ્યુતભાર લાવીએ તો એને કંઈક દળ તો હોય ને, પણ અત્યારે આપણે માત્ર કોની વાત કરવી છે? વિદ્યુતીય સ્થિતિ ઉર્જાની વાત કરવી છે. એટલે આપણે માત્ર વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લઈએ છીએ. તો વિદ્યુત ક્ષેત્ર કશું હતું નહીં, એટલે વિદ્યુતીય રીતે એને કોઈ આકર્ષણ કે અપાકર્ષણ કાંઈ હતું નહીં, બરાબર કે નહીં? એટલે આવે કે ન આવે કંઈ કોઈ વિરોધ કરનારું છે નહીં, એટલે શરૂઆતનું કાર્ય 0 કહેવાય. ઓકે, અનંત અંતરેથી Q1 ને લાવીને એ પાસે મૂક્યો. આપણે તંત્ર બનાવવું છે ને, તો પહેલો વિદ્યુતભાર આવ્યો ને એને કોઈ કાર્ય કરવું પડ્યું નહીં. હવે જે આજે Q1 આવી ગયો એનું ક્ષેત્ર હશે, હે ને? એટલે પહેલા તો એનું સ્થાન નક્કી કરી નાખીએ. O ની સાપેક્ષે વેક્ટર R. હવે એક બીજો વિદ્યુતભાર Q2 છે એને અનંત અંતરેથી લાવીને B પાસે મૂકવો છે. તો આ એનો જો સજાતીય હશે તો વિરોધ કરશે, વિજાતીય હશે તો મદદ કરશે, પણ કંઈક કાર્ય કરશે. આ Q1 કોના પર? Q2 જ્યારે હવે નવો આવી રહ્યો છે ત્યારે. તો આ સ્થાન સદિશને આપણે R12 કહી દઈએ. ઓકે, આના B ના સ્થાન સદિશને R2 કહીએ તો A ની સાપેક્ષે B નો સ્થાન સદિશ એવું કહેવાય. એ વેક્ટર R12 છે. ઓકે, અથવા અંતર R12 છે જે. તો પહેલા તો શું થશે? આજે આ આવ્યો ત્યારે આનું સ્થિતિમાન, અને સ્થિતિમાનનું સૂત્ર છે KQ/R. એટલે આને કારણે સ્થિતિમાનનું સૂત્ર શું આવે? KQ1 બાય આ ડિસ્ટન્સ R1. મેં છે ને B નું સ્થાન A ની સાપેક્ષે હું બોલ્યો, B નું સ્થાન O ની સાપેક્ષે તો વેક્ટર R2 છે, પણ હવે વિદ્યુતભાર અહીંયા નથી, વિદ્યુતભાર અહીંયા છે, હે ને? એટલે તો આ સૂત્ર આવ્યું KQ1/R12. તો આપણને ખબર છે કે એકમ ધનભારને લાવવા માટે કરવું પડતું કાર્ય સ્થિતિમાન જેટલું હોય, પણ સ્થિતિમાનને વિદ્યુતભાર વડે ગુણો તો સ્થિતિ ઉર્જા જેટલું કાર્ય મળે. એટલે W2 બરાબર Q2 × V1 આવશે. એટલે આ સૂત્ર આવશે Q2 × KQ1/R12 KQ1 Q2/R12. માટે તંત્રની સ્થિતિ ઉર્જા 2 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા બરાબર W1 + W2. W1 0 હતું, W2 ની વેલ્યુ મૂકી દીધી. એકદમ ક્લિયર? હવે ધારો કે તમને એમ લાગે સર Q2 ને પહેલા લાવું તો જો Q2 ને ત્યાં લાવવો હોય અને Q1 ને અહીં જ મૂકવો હોય, મીન્સ આટલા જ અંતરે, તો જવાબ નહીં બદલાય. ઓકે, કારણ કે અંતર તરીકે તો બોલો તો આમ બોલો તો R12 વેક્ટર છે, તો આમ બોલો ને એને તમે R21 વેક્ટર કહો, પણ મૂલ્ય તો સરખું જ આવે ને. મૂલ્ય દિશા નથી જોવાની, મૂલ્ય જો. એટલે હું Q1 ને પહેલા લાવ્યો અને પછી Q2 ને લાવીને સ્થિતિ ઉર્જા ગણી તંત્રની, તો આટલી આવી કે Q1 Q2/R12. એને બદલે પહેલા Q2 ને લાવ્યો હોત અને પછી Q1 ને લાવ્યો હોત તો એ સ્થિતિ ઉર્જા તો આટલી જ રહે, હે ને? 2 વિદ્યુતભારોના તંત્ર માટે સમજાઈ ગયું. હવે 3 વિદ્યુતભારોનું તંત્ર આવ્યું, બરાબર ને? P1 પાસે આપણે Q1 ને મૂકવો છે, P2 પાસે Q2 ને મૂકવો છે, P3 પાસે Q3 ને મૂકવો છે. પહેલા ધારો કે Q1 ને અનંત અંતરથી P1 પાસે લઈ આવ્યા, કાર્ય થઈ ગયું 0.
હવે એનું સ્થિતિમાન હશે માટે જ્યારે Q2 ને અનંત અંતરેથી P2 પાસે લઈ આવીશ ત્યારે મારે આ અંતર કાઉન્ટ કરવું પડશે સ્થાન સદિશો જો Q1 નો સ્થાન સદિશ O ની સાપેક્ષે વેક્ટર R1 છે, Q2 નો વેક્ટર R2 છે, Q3 નો વેક્ટર R3 છે. પણ હવે આ ત્રણનું કામ નહીં પડે, આ લોકો વચ્ચેના અંતરો કામ લાગશે. એટલે P1 ની સાપેક્ષે P2 નો સ્થાન સદિશ છે ને વેક્ટર R12 કહેવાય. બરાબર કે નહીં? તો હવે શું થઈ ગયું? Q2 ને P2 પાસે લાવતા થતું કાર્ય આ જ સૂત્ર પ્રમાણે Q2 * V1 બરાબર KQ1 Q2 પર R1. હવે શું થશે? આ બે ટાંપીને બેઠા છે, ત્રીજો વિદ્યુતભાર Q3 અનંત અંતરેથી P3 પાસે લાવવો છે. તો આ પણ ધારો કે ત્રણેય સજાતીય હોય તો આ પણ વિરોધ કરશે ને આ પણ વિરોધ કરશે. એટલે આનું સ્થિતિમાન પણ કાઉન્ટ કરવું પડશે ને આનું સ્થિતિમાન પણ કાઉન્ટ કરવું પડશે. ક્યાં? અહીંયા. તો આનું અહીંથી અંતર એટલે આ સ્થાન સદિશ વેક્ટર R13 કહું P3 નો P1 ની સાપેક્ષે તો આ અંતર R13 થયું. અને આ સ્થાન આને હું ધારો કે વેક્ટર R23 કહું તો મારે અંતર તરીકે લેવું પડે R23. ઉપરથી અહીંયા દિશા માટે લખ્યું છે પણ સૂત્રમાં ના આવે કારણ કે રાશિ આપણી અદિશ છે. ઓકે, તો હવે શું થઈ ગયું? અચ્છા, આ તો ઠીક છે પણ જો Q1 Q2 પોઝિટિવ હોય તો સ્થિતિ ઉર્જા પોઝિટિવ આવે, એ તો અહીંયા આવત. અને Q1 Q2 નેગેટિવ હોય તો સ્થિતિ ઉર્જા નેગેટિવ આવે. ઓકે, અચ્છા, હવે પહેલા W3 તો ગણી કાઢીએ. આને અનંત અંતરેથી Q3 ને P3 પાસે લાવતા થતું કાર્ય, બરાબર ને? તો એને આપણે W3 કહીએ તો W3 બરાબર ને Q3 * V1 + Q3 * V2 એવું કરવું પડશે ને, બરાબર કે નહીં? તો Q3 * V1 એટલે KQ1 / R13, V2 એટલે KQ2 / R23. માટે સૂત્ર આવી ગયું KQ1 Q3 / R13 + KQ2 Q3 / R23. માટે તંત્રની કુલ સ્થિતિ ઊર્જા, ત્રણ વિદ્યુત ભરણ તંત્રની કુલ સ્થિતિ ઊર્જા બરાબર W1 + W2 + W3 = 0 + KQ1 Q2 / R12 + KQ1 Q3 / R13 + KQ2 Q3 / R23. K કોમન કાઢવા હોય તો કાઢી શકાય. ઓકે, સમજાઈ ગયું? સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. બાય.